शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा त्रिलोकनाथ शंभो हे शिवाय शंकरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह। चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाध छाल का तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो आ पड़ा द्वंद दोनों लोक में विषामृत पे था छिड़ा। तूने खुद पिया। नमो नमो शंकरा भोलेनाथ शंकरा त्रिलोकनाथ शंभो हे शिवाय शंकरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा त्रिलोकनाथ शंभो हे शिवाय शंकरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। रुद्रदेव हे महेश्वरा। रुद्रदेव हे महेश्वरा। ભાઈ બાળકો ત્યાંથી જતા નહીં, એક પ્રોત્સાહિત ગીત તમને આપવાનું છે દરેક બાળકોને. દરેક વ્યક્તિ પાસેથી દાન લઈએ છે અને દાનના આધારે તથા અમારા કમિટી સભ્યોની જે વાર્ષિક એન્યુઅલ ફી હોય છે એને આધારે આપણે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. હું તમને કહી દઉં, આપણા અતિથિ વિશેષ મહુવાથી ખાસ પધારેલ શ્રી વિનોદભાઈ હરિભાઈ આંબલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના ગળાથી આપણે એનું સ્વાગત કરીએ. બોલો દાનવાવીર દાદાની વિનોદભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. એમની સાથે એમના પરિવારમાં દર્શનભાઈ, હિતભાઈ તથા સહપરિવાર સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, તો હું વાત કરતો હતો કે આપણે આપણા કાર્યક્રમ અને એના દાતાશ્રી, તો આપણે આપણા કાર્યક્રમ માટે ડોનેશન ઉઘરાવીએ છીએ. એક નાનકડો પ્રસંગ હું તમારી વચ્ચે ઉપસ્થિત કરવા માંગુ છું.
તમને યાદ અપાવવા માંગુ છું. એક ધાર્મિક પ્રસંગ છે. એ ધાર્મિક પ્રસંગમાં વાત થાય છે પરિશિષ્ટ રાજા અને સુખદેવજી મહારાજ વચ્ચેની. પરીક્ષિત રાજા જ્યારે સુખદેવજી મહારાજને મળે છે અને એમને એક સવાલ કરે છે કે હે સુખદેવજી મહારાજ, મને જણાવો કે મારે દાન કેવું દાન કરવું જોઈએ, ક્યારે દાન કરવું જોઈએ, કોને દાન કરવું જોઈએ અને દાનનું મહત્વ શું છે. ત્યારે સુખદેવજી મહારાજ એક સરસ મજાનો જવાબ આપે છે કે હે રાજન, કોઈ પણ રીતના કરેલું દાન શ્રેષ્ઠ છે, પણ એ દાન શ્રેષ્ઠ હોવું બહુ જરૂરી છે. એ શ્રેષ્ઠ દાન કયું છે? તો એ શ્રેષ્ઠ દાન આપણા કાર્યક્રમમાં આપણે જે દાન ઉઘરાવીએ છીએ એ શ્રેષ્ઠ છે કે નહીં? હા, શ્રેષ્ઠ છે. કેમ કે ધાર્મિક કાર્ય એટલે આપણે દાનવવીર દાદાની શોભાયાત્રા આપણે ઉગલાવીએ છીએ. ત્યાર પછી આપણે જમણવારમાં પ્રસાદી રાખીએ છીએ. ત્યારબાદ આપણા બાળકોને શિક્ષણ ક્ષેત્રે એટલે ઇનામ વિતરણ આપણે આપીએ છીએ અને આપણા કાર્યક્રમનું આપણે આખું આયોજન કરતા હોઈએ છીએ. તો મિત્રો, એકવાર ફરીથી અહીંયા જે હાજર છે તમામ દાતાશ્રીઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય આપણીમાં. આપણે એમને સન્માન પણ કરવાનું છે. તો હવે હું આપણા દાતાશ્રીઓના સન્માન માટે હું દાતાશ્રીઓને વિનંતી કરીશ કે એ પહેલાં આપણે આપણા મુખ્ય અતિથિ વિશેષ એવા વિનોદભાઈનું સ્વાગત કરવાનું છે. એમને પુષ્પગુચ્છ આપી અને ખેંચ પહેરાવી અને સ્વાગત કરવાનું છે. આપણા કમિટી સભ્ય મુકેશભાઈને વિનંતી છે. એકવાર જોરદાર તાળી થઈ જાય વિનોદભાઈ માટે. આપણા અતિથિ વિશેષ એવા ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ તમારું. સહપરિવાર સાથે તમે ઉપસ્થિત થયા છો. અમારી માટે ખૂબ હર્ષ અને લાગણીની વાત છે આ. મિત્રો, હવે આપણે આપણા દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે. એ પહેલાં હું તમને થોડીક જાહેરાત કરી દઉં કે જે કોઈ દાતાશ્રી આ વર્ષે દાતાશ્રી નથી બની શક્યા કે જે કોઈ વ્યક્તિ દાન નથી લખાવી શક્યા, જેઓએ 2026માં દાન લખાવવું છે તેઓ ઈચ્છુક દાતાશ્રીઓનું લિસ્ટ અહીંયા છે અને સ્ક્રીન ઉપર ઓતન પ્લે થશે. અને જે કોઈ વ્યક્તિ દાન લખાવવા માંગે છે, ભેટ લખાવવા માંગે છે, તો પાછળ આપણે ટેબલ મૂકેલા છે, ત્યાં તેઓ લખાવી શકે છે. અને ત્યાંથી જે કોઈ દાતાશ્રી હશે એનું નામ આપણે અહીંયાથી એનાઉન્સમેન્ટ કરવાનું છે. તો જે કોઈ ઈચ્છુક દાતાશ્રી હોય તેઓ જરૂરથી પોતાનું દાન લખાવે અને શ્રેષ્ઠ દાન લખાવે. તો આપણે આપણા દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે. ત્યારે આપણા આ વર્ષના શોભાયાત્રાના દાતાશ્રી, જેઓ ગયા વર્ષે હાઈએસ્ટ બોલ બોલ્યા હતા દાનવવીર દાદાની શોભાયાત્રાના 90,001 રૂપિયા, તો એવા આપણા આ વર્ષની શોભાયાત્રાના દાતાશ્રી શ્રી નટુભાઈ ભીમજીભાઈ આંબલિયા, ગામ ભૂણી, હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજની મધ્યમાં આવી જાય અને આપણા કમિટી સભ્ય મેઘજી કાકા તેઓ ઝડપથી આવી જાય. ખાસ કરીને આપણે કમિટી સભ્યોને વિનંતી છે કે જ્યાં લગી આપણે દાતાશ્રીનું સન્માન કરીએ ત્યાં લગી મારી જમણી બાજુ આવી જાય સ્ટેજની. વિનોદભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજની મધ્યમાં આવે અને કમિટી સભ્ય આપણા અશ્વિનભાઈને વિનંતી કરીશ કે તેઓ દર્શનભાઈ ને હિતભાઈ તેઓ પણ આવી જાય. આપણને આ વર્ષે જમણવારમાં સરસ મજાના રસનો આપણે આનંદ લેવાનો છે. એવા આપણા દાતાશ્રી અને જેઓ ખાસ આપણા કાર્યક્રમ માટે મોવાથી પધારેલ છે, આપણા અતિથિ વિશેષ પણ છે, તેઓ સહપરિવાર સાથે ઉપસ્થિત થયા છે. વિનોદભાઈ, એકવાર તાળીઓનો ગળગડાટ થઈ જાય. દર્શનભાઈ ને હિતભાઈ વિનોદભાઈના સુપુત્ર છે, તેઓ પણ આપણા કાર્યક્રમમાં ખાસ હાજરી આપી છે. હવે હું થોડુંક હમણાં વાત કરતો હતો સેગમેન્ટની કે આપણે થોડુંક દાતાશ્રીનું સન્માનનું જે કંઈ થોડોક આપણે ચેન્જીસ કરેલું છે, તો એ પ્રમાણે છે કે અહીંયાથી હું દાતાશ્રીનું નામ લઈશ. જે દાખલા તરીકે બાળકોના ઇનામના વિતરણના દાતાશ્રી છે, સાયકલના દાતાશ્રી છે, અલગ અલગ આપણે એનું સમૂહમાં સન્માન કરવાનું છે, જેથી કરી આપણે આગળનો કાર્યક્રમ ખૂબ સારી રીતના આપણે સંચાલન કરી શકીએ. તો આપણા આ વર્ષ શ્રી સવજીભાઈ પરસોત્તમભાઈ આંબલિયા તથા શ્રી ધીરુભાઈ પરસોત્તમભાઈ આંબલિયા, ગામ વણોડ, ધોરણ 11 અને 12 આર્ટ્સ અને કોમર્સના દાતાશ્રી શ્રી અરજણભાઈ જીવરાજભાઈ આંબલિયા, ગામ ભૂણી, ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના દાતાશ્રી એવા
શ્રી અશ્વિનભાઈ નાથાભાઈ આંબલિયા, જે આપણા દાતાશ્રીઓ હોય તેઓને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવી જાય અને તેમનું સન્માન કરશે આપણા કમિટી સભ્ય ભૂપતભાઈ. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. સ્ટાર્ટ રહેવી પડે આપણા દાતાનું સન્માન થાય ત્યારે, કે એનો ખૂબ મોટો ફાળો રહે છે આપણા સમારોહને સફળ બનાવવામાં. તો અવિરત તાળીઓ આપણે ચાલુ રાખીએ જ્યારે દાતાનું સન્માન થાય ત્યારે. ભૂપત કાકા, બધાને આપી દેવાનું. હા, હવે. વચ્ચે વચ્ચે જાહેરાત કરી દો, બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. મનીષ એની અપડેટ આપી દેજે ભાઈ. ટોટલ આપણે 23 બોટલનો રક્તદાન મળેલ છે. રક્તદાતાનો ખૂબ ખૂબ આભાર, જેમાં 20 પુરુષો અને 3 મહિલાઓ, એટલે મહિલાઓ પણ રક્તદાન કરી શકે છે. જેથી કોઈ માતાઓ બહેનો ઈચ્છા ધરાવતા હોય કે રક્તદાન કરવું છે તો તે પણ કરી શકે છે. આપણે 3 બોટલ માતાઓ તરફથી પણ રક્તદાન મળેલ છે. તમામ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર. હા, સૌજી દાદા તમે પણ આવી જાઓ. ઓકે. ત્યારબાદ આપણે આગળના દાદાશ્રી જે આપણે ગયા વર્ષથી સ્ટાર્ટ કર્યું એવું આપણે ધોરણ 5 થી 10માં જે પ્રથમ ક્રમાંક આવશે એમને આપણે સાયકલનું ઇનામ આપવાનું છે. અને જે તમારી સામે અહીંયા સ્ટેજની નીચે સાયકલ છે તો એવા ધોરણ 5 થી 10ના પ્રથમ ક્રમાંક આવનાર વિદ્યાર્થીને ઇનામ સાયકલના ઇનામના દાતાશ્રી આપણે અશ્વિનભાઈ પણ ભાઈ કમિટી સભ્ય તો છે જ અને સાથે સાથે દાતાશ્રી વતન છે. એકવાર તાળી થઈ જાય આપણા દાતાશ્રીઓ માટે. આટલું સરસ મજાનું જેને સાઉન્ડની વ્યવસ્થા કરી આપી એવા આપણા આજીવન દાતાશ્રી સાઉન્ડના એવા સ્વામી ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ સાઉન્ડ શ્રી પંકજભાઈ ઝવેરભાઈ આંબલિયા ગામ કરલા, એમનું સ્વાગત કરવા માટે વિપુલભાઈ રાંડિયા આવે સન્માન કરવા માટે. કે ગોપાલભાઈ ઇટાલિયનની હારે હતા પણ તમામ કાર્ય છોડી અને આપણા આ ખાસ કાર્યક્રમ માટે હાજર છે. ખૂબ ખૂબ સ્વાગત છે અર્જુનભાઈ તમારું. તમામ જાહેરાતો વચ્ચે આવતા વર્ષ માટે આપણને દાતાશ્રી મળવા લાગ્યા છે. તો આવતા વર્ષના આપણે સંપૂર્ણ નોટબુક ખર્ચના દાતાશ્રી મળી ગયેલા છે. ગંગા સ્વરૂપ શાંતુબેન પ્રાગજીભાઈ, એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. સંપૂર્ણ નોટના દાતાશ્રી જેટલી પણ નોટબુક આપણે આવતા વર્ષે જોઈશે તેના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા આવતો હોય છે. સંપૂર્ણ નોટના દાતાશ્રી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અમને વધાવી લઈએ. અને આ મારી છે ને આપણે દર વર્ષે મેં કીધું ને હમણાં કઈ ને કઈ જગ્યાએથી આપણે સેવા કરવી તો હોદી લેવું પડે. એ કઈ ને કઈ જગ્યાએથી આપણે દાન આપતા જ હોય છે. ત્યારબાદ આપણા આ વર્ષે શાકભાજીના દાતાશ્રી એવા શ્રી ગોરધનભાઈ ભગવાનભાઈ આંબલિયા તથા શ્રીમતી સવિતાબેન ગોરધનભાઈ આંબલિયા જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ તેમના કોઈ પુત્ર સાવનભાઈ આવી જાઓ, તેમના પુત્ર શ્રી યોગેશભાઈ ગોરધનભાઈ આંબલિયા તથા શ્રી સાવનભાઈ ગોરધનભાઈ આંબલિયા તથા શ્રી ઉમેશભાઈ ગોરધનભાઈ આંબલિયા વતી સન્માન સ્વીકારશે શ્રી સાવનભાઈ ગોરધનભાઈ આંબલિયા, આપણા આ વર્ષના શાકભાજીના દાતાશ્રી. અમને એમનું સ્વાગત કરશે કમિટી સભ્ય હાર્દિકભાઈ. રક્તદાનમાં આપણને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. ટોટલ 30 બોટલ રક્ત આપણે એકત્ર કરેલું છે. જે પણ લોકો ડોનર માટે એકવાર તાળી થઈ જાય. 7 બોટલ વૈદી આ 50 સુધી ઓછામાં ઓછું પહોંચાડવાનું છે. જે પણ લોકો રક્તદાન કરવા ઈચ્છતા હોય આપણે બાજુમાં જ કેમ્પ ચાલુ છે. ફટાફટ પોતે રક્તદાન કરી શકે અને રક્તદાનનો લાભ મેળવી શકે છે. રક્તદાન કરવું બહુ જરૂરી છે. જ્યારે જેને જરૂર પડે ને એને જ ખબર પડે કે રક્તદાન કરવું કેટલું જરૂરી છે. અને મારું એવું માનવું છે કે આપણે રક્તદાન કરશું તો ભગવાન ક્યારેય આપણને એની જરૂરત નહીં પડવા દે. એટલા માટે જો આ ઇમોશનલ બ્લેકમેલ કરવાનું મેં ચાલુ કર્યું છે. 50 બોટલ થાવી પડે ત્યાં લગી હું ચાલુ રાખીશ. એટલે આપણે બ્લડ ડોનેટ કરવા જવાનું છે. જે કોઈ વ્યક્તિ સક્ષમ હોય તેઓએ બ્લડનું ડોનેશન કરવાનું છે. એ સિવાય આપણે આ વર્ષે આંખનો ફ્રી નિદાન કેમ્પ પણ ચાલુ છે. તો જે કોઈ વડીલને કોઈ પણ વ્યક્તિને પરિવારના સભ્યને આંખ રિલેટેડ કોઈ પણ તકલીફ હોય
તો તેઓ આપણે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર તરફથી આપણે સૌજન્ય મળેલ છે, તો તેઓ તેનો લાભ લઈ શકે છે. અને રાહત દરે ચશ્મા પણ એમનું સન્માન અલ્પેશભાઈ કરશે. અલ્પેશભાઈ તરેડ. કીર્તનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળી થઈ જાય મિત્રો. અને સ્ક્રીન ઉપર કીર્તનભાઈ નો ફોટો આવવા દેજો ભાઈ તમે પોતે. આપણી ઉપર જે કઈ વસ્તુ અત્યારે ડ્રોન કેમેરા તરીકે બિરાજમાન છે, જેવું ઉપરથી આપણા ફોટા વિડીયોગ્રાફી વગેરે કરે છે, એવા આપણા આજીવન ડ્રોનના દાતાશ્રી શ્રી ઘનશ્યામભાઈ ગુરુજીભાઈ આંબલિયા, વિવાહ ફોટો મોટી વડાળ. આપણા ઘનશ્યામભાઈ ડ્રોન કેમેરાના દાતાશ્રી એ હાજર ન હોય તો એમના સુપુત્ર ભાઈ આપણા ડ્રોનના દાતાશ્રી છે. એક વખત જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. ડ્રોનના દાતાશ્રી ઘનશ્યામભાઈ. ત્યારબાદ વિડીયોગ્રાફીના દાતાશ્રી મીરા ફિલ્મ્સ શ્રી દર્શનભાઈ જીવનભાઈ આંબલિયા, ગામ મોટી વડાળ. જ્યાં વિડીયોગ્રાફી ચાલુ છે એના દાતાશ્રી છે શ્રી દર્શનભાઈ જીવનભાઈ આંબલિયા, ગામ મોટી વડાળ. એમનું સન્માન નિકુંજભાઈ કરશે. ભાઈ આપણા રસોડામાંથી કોઈ દાતાશ્રી આપણા નટુ કાકા કોઈ આવી શક્યા છે? ભાઈ આપણે રસોઈના દાતાશ્રી છે ને નટુ કાકા, એ હમણાં રસોડા વિભાગમાં બિઝી છે, એટલે આપણે છેલ્લેનું જોરદાર તાળીઓનો ગડગડાટથી આપણે સ્વાગત કરવાનું છે. એમની સાથે એમના હું અહીંયાથી ટીમનું નામ લઈ લઉં. એમની સાથે જે કોઈ વ્યક્તિ આપણા પરિવારના સભ્યો છે એને સેવા આપે છે, એવા રસોઈ બનાવનાર આપણા દાતાશ્રી શ્રી નટુભાઈ રામજીભાઈ આંબલિયા. એક વખત એ ત્યાં પોતાનું કાર્ય કરે છે. આપણે એકવાર જોરદાર એમના નામની તાળી અહીંયા, કેમ કે સરસ મજાની રસોઈ આપણને આની પછી મળવાની છે. ત્યારે નટુભાઈ રામજીભાઈ આંબલિયા, ગામ સાવરકુંડલા. શ્રી સતીશભાઈ વલ્લભભાઈ આંબલિયા, ગામ ગુંદરણા. શ્રી પ્રવીણભાઈ રામજીભાઈ આંબલિયા, ગામ સાવરકુંડલા. શ્રી રવજીભાઈ પ્રાગજીભાઈ આંબલિયા, ગામ સાવરકુંડલા. શ્રી મનુભાઈ રૂડાભાઈ આંબલિયા, ગામ ખાંભા. શ્રી જયંતિભાઈ દેવજીભાઈ તરસરિયા, ગામ તરેડ. એક વખત ફરીથી તાળી પાડી ગયો એમના નામની. આ નામ બોલું ત્યારે તાળી પાડતા નથી, પછી મારે ફરીથી વારવાર રિક્વેસ્ટ કરવી પડે તમને. હવે આપણે આપણા બાળકોના આજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ. ખૂબ ટૂંકી એવી જાહેરાત કરીએ છીએ. બે મહિનાનો આખો એમનો પ્રેક્ટિસનો પીરિયડ હોય છે, અને એમાં આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા હોઈએ છીએ. આપણા નાના નાના ભૂલકાઓ સરસ મજાની કૃતિ લઈને આવતા હોય, અને એની પાછળ અથાગ પ્રયત્ન કરવા પડતા હોય છે. નાના નાના બાળકો છે. ટૂંક સમયમાં આપણે એને પ્રેક્ટિસ આપવાની હોય છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે નાગજી કાકા. તેમને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ. ખૂબ ખૂબ સ્વાગત છે નાગજી કાકા. તો આપણા બાળકોનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એમને ટૂંક સમયમાં સારી રીતના આપણા પરિવાર સામે રજૂ કરતા હોય છે. તો એવા સાંસ્કૃતિક કાર્યક્રમના સંચાલક શ્રીમતી વર્ષાબેન ભાવિકભાઈ આંબલિયા, એમના સપોર્ટ સ્ટાફમાં આ વર્ષે છે કુમારી મહેક મનોજભાઈ આંબલિયા, ગામ વણોટ. કુમારી દ્રષ્ટિ મહેશભાઈ આંબલિયા, ગામ તરેડ. કુમારી પરિતા ગોપાલભાઈ આંબલિયા, ગામ જામકા. હું ગીતા બાપીને વિનંતી કરીશ કે તેઓ આપણા આ વર્ષના સાંસ્કૃતિક કાર્યક્રમના સંચાલક એવા વર્ષાબેનનું સ્વાગત કરે. ગીતાબેનને એટલાટું કહું છું, ગીતાબેન અશ્વિનભાઈ આંબલિયા. એક વખત એમના માટે પણ આપણે તાળી પાડવાની છે. એમનું પણ સન્માન હોવું કે માત્ર સન્માનિત દાતાઓ છે એને જ આપણે પત્રિકા આપશું. બાકી જે પત્રિકા છે આપણે ડિજિટલ સ્વરૂપે આપશું. 2023માં આપણે સ્ટેજ પરથી જાહેરાત કરેલી, અને ત્યારે આપણને એક વિચાર આવ્યો કે આપણે આવું એપ્લિકેશનના માધ્યમથી પણ એક ડિજિટલ યુગમાં આગળ વધીએ. તો આપણે એના માટે એક આપણે આઈટી ટીમ બનાવી અને આપણે એક એપ્લિકેશન શરૂઆત કરી. ગયા વર્ષે એક પાયલટ પ્રોજેક્ટ મૂક્યો, જેમાં આપણને સફળતા મળી. અને આ વર્ષે આપણે ફૂલ ફેઝમાં પ્લે સ્ટોરમાં એપ્લિકેશન અપલોડ કરીને આપણે બધાના મોબાઈલ સુધી પહોંચાડી. આપને બધાને યુઝર આઈડી પાસવર્ડ આપવામાં આવ્યા, અને તમે બધા એમાં ખૂબ સારો રિસ્પોન્સ આપીને તમે પોતાના બાળકોના રિઝલ્ટ અપલોડ કર્યા. એટલે એક તાળી પોતાના માટે થઈ જાય, એક તાળી પોતાના વાલી માટે, પોતાના બાળક માટે. તમે જે જુસ્સો બતાવ્યો છે, જે અમને તમે એપ્લિકેશન બનાવવાની જે તમને હિંમત આપી છે, એના માટે પોતાના માટે એક તાળી થઈ જાય. અને એપ્લિકેશન બનાવતા અમને એક વસ્તુ છે નોંધ થઈ. ખાસ તો તમને એ પણ જાણીને તમને નવાઈ લાગશે. કદાચ આમાંથી ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે આપણે આંબલિયા પરિવાર સ્નેહ મિલન સમારોહ જે આપણે કરીએ છીએ, પણ આપણે કેટલા ગામના આંબલિયા છીએ? કોઈને ખ્યાલ છે? કોઈ આંકડો છે? અમને એપ્લિકેશન બનાવતા જે આંકડો આવ્યો, આપણે 55 ગામના આંબલિયા અત્યારે ભેગા છીએ. 55 ગામના આંબલિયા આપણે એક અત્યારે સમારોહમાં એકત્રિત છીએ. આપણે વર્ષથી એકવાર મળીએ છીએ. આપ સૌને વિનંતી કે આપણે બધા આમાં ભાગીદાર બનીએ, સહભાગી થઈએ, દાન લખાવીએ, જેથી અમારો જુસ્સો વધે અને બાળકો વધારે ને વધારે પ્રોત્સાહિત થાય. માટે
આ એક બહુ મોટી વાત છે કે 55 ગામના આંબલિયા જ્યારે અત્યારે એક સ્થળ પર ભેગા છે, જોરદાર તાળી થઈ જાય એના માટે. અને આપણે એપ્લિકેશનમાં આ બધા ગામની વિગત તમે ઓલ મેમ્બરમાં જઈને ફિલ્ટર કરશો, તમને હરેક ગામના નામ મળશે. તમે એમાંથી ફિલ્ટર કરીને કયા ગામના કયા રસોડું હાલમાં ક્યાં રહી છે અને એનો વોટ્સઅપ નંબર, આ બધી માહિતી આપણને એપ્લિકેશનમાં મળશે. માટે આપણે એપ્લિકેશન બનાવવાનું આઈટી ટીમને ના ભૂલવું જોઈએ. હું એ આઈટી ટીમનું શાબ્દિક સન્માન કરું છું. આપણી આઈટી ટીમમાં ખાસ મનીષભાઈ આંબલિયા, સાવનભાઈ આંબલિયા, અવનીતભાઈ આંબલિયા, અમિતભાઈ આંબલિયા, દિનેશભાઈ આંબલિયા અને આપણે આ સિવાય 3 મેમ્બર જે છે જે આપણે બીજા પરિવારના સભ્યોની પણ મદદ લીધી. એમાં ઘનશ્યામભાઈ વરિયા અને મુકેશભાઈ ગોગારી અને હાર્દિકભાઈ પીપલિયા, આ ત્રણેયનું નામ મારે એના વગર આપણી એપ્લિકેશન આ વર્ષે સક્સેસ નહોતી. માટે આ બધા આઈટી ટીમના મેમ્બર માટે જોરદાર તાળી થઈ જાય. અલ્પેશભાઈ એમનું સન્માન કરશે. કરિયાણાના દાતાશ્રી છે, એકવાર જોરદાર તાળીઓના ગગડાટ થઈ જાય આપણે આ વર્ષના સંપૂર્ણ કરિયાણાના દાતાશ્રી. ભાઈ હવે જે જાહેરાત કરવાની હતી એમાં કન્ફર્મ થઈ ગયું છે. અને બીજું એ પણ જાહેરાત કરી દઉં કે જે આવતા વર્ષના દાતાશ્રી છે એ પછીના વર્ષના દાતાશ્રી છે તેઓ દાતાશ્રી તો છે જ, તેને આપણે કન્વિન્સ કરશું. પણ એક બહુ મોટી જાહેરાત છે અહીંયાથી અને અમારી માટે ખાસ અને આપણા પરિવાર માટે વતન ખાસ આપણા વડીલગણ છે. 2026ના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી, આવતા વર્ષના 2026ના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી સરેરા આંબલિયા પરિવાર તથા તરેર આંબલિયા પરિવાર. એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. અમે વચ્ચે પણ વાત કરેલી હતી કે કોઈ એક વ્યક્તિ જો સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી ન થઈ શકતા હોય, કોઈ વસ્તુના દાતાશ્રી ન થઈ શકતા હોય તો આવી રીતના આપણે આખા પરિવારના દાતાશ્રી પણ બની શકાય. તો એકવાર ફરીથી જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. સરેરા આંબલિયા પરિવાર તેમજ તરેર આંબલિયા પરિવાર 2026ના આવતા વર્ષના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી. ખૂબ ખૂબ આભાર છે સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને રમણી કાકા, જયંતિભાઈ. હવે આપણા આ કાર્યક્રમને આગળ ધપાવીએ ત્યારે આવી નાની મોટી જાહેરાતો થતી રહેશે. અને ફરીથી કહી દઉં કે જે કોઈ દાતાશ્રી આ વર્ષે દાન લખાવાના છે, આવતા વર્ષ માટે લખાવાના છે, તો તેઓ પોતાનું દાન આવતા 2026 માટેનું લખાવીને 27 માટે પણ લખાવી શકે છે. કમિટી સભ્યોને વિનંતી છે કે તેઓ થોડી ઝડપ રાખે. ભાઈ આપણે કમિટી સભ્યો થોડી ઉતાવળ રાખો યાર. આપણે સમયનો બચાવ કરીને આગળ આપણે ઘણા બધા કાર્યક્રમ કરવાના છે. ત્યારબાદ બાળકોને નોટબુકના દાતાશ્રી એવા જેનું દાન આપ્યું છે શ્રી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ આંબલિયા તથા શ્રીમતી લાડુબેન વલ્લભભાઈ આંબલિયા. હસ્તકમાં શ્રી રમેશભાઈ, શ્રી ગુણવંતભાઈ, શ્રી નંદલાલભાઈ, શ્રી વિનુભાઈ તથા વ્રજલાલભાઈ. જેમનું સન્માન કરશે રાજુભાઈ. ગુણવંતભાઈ આવી જાઓ. રમેશભાઈ તમે આવી જાઓ ને સાહેબ, સારું લાગે. આવી જાઓ. રમેશભાઈ અને ગુણવંતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને વિનંતી છે કે સ્ટેજની મધ્યમાં આવી જાય અને તેમનું સ્વાગત કરશે કમિટી સભ્ય રાજુભાઈ. નોટબુકના દાતાશ્રી આ વર્ષના એવા શ્રી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ આંબલિયા તથા શ્રીમતી લાડુબેન વલ્લભભાઈ આંબલિયા, ગામ મોટી વડાલ, જેમણે 11,000નું દાન આપ્યું છે. શ્રી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ આંબલિયા તથા શ્રીમતી લાડુબેન વલ્લભભાઈ આંબલિયા. હસ્તકમાં શ્રી રમેશભાઈ, શ્રી ગુણવંતભાઈ, શ્રી નંદલાલભાઈ, શ્રી વિનુભાઈ તથા વ્રજલાલભાઈ.
જેમનું સન્માન કરશે રાજુભાઈ. ગુણવંતભાઈ આવી જાઓ. રમેશભાઈ તમે આવી જાઓ ને સાહેબ, સારું લાગે, આવી જાઓ. રમેશભાઈ અને ગુણવંતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને વિનંતી છે કે સ્ટેજની મધ્યમાં આવી જાય અને તેમનું સ્વાગત કરશે કમિટી સભ્ય રાજુભાઈ. આપણે થોડાક ડિજિટલ યુગમાં આગળ વધ્યા. આપણે એપ્લિકેશન બનાવી જે આપણે વાટલિયા પ્રજાપતિ સમાજમાં ઘણી ઓછી પરિવાર છે જેણે એપ્લિકેશન બનાવીને એટલી સક્સેસફુલી લોન્ચ કરી છે. તમને એક આંકડો આપું તો આ વર્ષે જે આપણે એપ્લિકેશન બનાવી અને જે બાળકો એમાં રિઝલ્ટ અપલોડ કર્યા છે, બાળકોના વાલીઓ જે રિઝલ્ટ મૂક્યા છે એની સંખ્યા છે 550 કરતાં પણ વધારે. ગયા વર્ષે 478 રિઝલ્ટની સામે આ વર્ષે 550 કરતાં વધારે રિઝલ્ટ આવ્યા. એનો એક જ મતલબ કે ગયા વર્ષે વાળીએ રિઝલ્ટ જમા કરવામાં જે થોડી ઘણી પછાત રહી ગઈ હતી આ વર્ષે એપ્લિકેશનમાં પૂરી કરી દીધી. એક પણ રિઝલ્ટ આપણે બાકી રાખ્યું નથી આ વર્ષે. એટલે કોઈ એપ્લિકેશનમાં કદાચ કોઈ રિઝલ્ટ બાકી રહી બી ગયું હોય એમને પણ આજ સવારે આપણે નોટબુક આપી દીધી છે. આવતા વર્ષે ખાસ વિનંતી કે એપ્લિકેશનમાં રિઝલ્ટ અપલોડ કરવા માટે જે ટાઈમ આપને મળે છે, જે ટાઈમ અમે તમને આપીએ છીએ એ ટાઈમમાં તમે રિઝલ્ટ અપલોડ કરી દો, જેથી કરીને અમને બાળકોને આગળ અમારે ટકાવારી કાઢવાની હોય, રેન્ક ડિસાઇડ કરવાના હોય, ટ્રોફીમાં નામ લખાવવાના હોય, સર્ટિફિકેટ બનાવવાના હોય. ઘણી બધી જગ્યાએ તમે મોડું કરો તો અમારે મોડું થાય, અમારે મોડું થાય પછી કાર્યક્રમમાં આપણે એન્ડ ટાઈમ સુધી અમારે ટ્રોફીને બધું ડિલે થાય. ખાસ વિનંતી કે આવતા વર્ષે જે પણ એપ્લિકેશનમાં આપણે ટાઈમ મૂકીએ રિઝલ્ટ અપલોડ કરવા માટે એ ટાઈમની 2 દિવસ પહેલા સુધીમાં બધાના રિઝલ્ટ આવી જવા પડે. હવે બીજી કે જે આપણે બાળકો માટે પ્રોત્સાહિત માટે શૈક્ષણિક સમારોહ આપણે રાખીએ છીએ. ખાસ તો આપણે એમાં એમ કે આપણે બાળકોને આગળ ને આગળ શિક્ષણમાં કેમ આપણે આગળ સપોર્ટ કરી શકીએ, આપણા પરિવારથી કેમ એનો ઉત્સાહ વધારી શકીએ, એના માટેનો કાર્યક્રમ એટલે બાળકોનો શૈક્ષણિક સમારોહનો કાર્યક્રમ. તો આ કાર્યક્રમમાં જે પણ દાતાએ આપણને ઇનામ માટે જે રકમ આપેલી છે તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. એ તમામ દાતાશ્રી માટે જોરદાર તાળી થઈ જાય. આપણે બાળકોને સામાન્ય કેટેગરીમાં તો આપણે 1, 2, 3, 4 જેવી નંબર આપણે આપીએ છીએ એને આપણે ઇનામ મળે જ છે. આપણે એક વિશેષ કેટેગરી રાખી છે પાલન કરે છે તેવા ડૉક્ટર શ્રી અલ્પેશભાઈ નટુભાઈ આંબલિયા. તો આપણે તેમને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું આપણા પરિવારના મોમેન્ટો આપી અમને એમનું સ્વાગત કરવાનું છે. અલ્પેશભાઈ. ડોક્ટર અલ્પેશભાઈનું સન્માન કરશે મનોજભાઈ. માતાઓ, બહેનો
જે પણ રક્તદાન કરવા માટે ઈચ્છુક હોય તે ઝડપથી આપણે જે બાજુમાં કેમ્પ ચાલુ છે ત્યાં પહોંચી જાય. અને કોઈને આંખની તકલીફ હોય, મોતિયાનું ઓપરેશન હોય અથવા નંબર હોય તો રાહત દરે નંબરના ચશ્માનું પણ વિતરણ ત્યાં ચાલુ છે. તો ઝડપથી કેમ્પની મુલાકાત લઈ લે. સાથે સાથે આપણે શોભાયાત્રાનો પણ ચડાવો ગામ સરાકડિયા. રીતા ભાભી સોનુબેનનું સ્વાગત કરશે શ્રીમતી ગીતાબેન અશ્વિનભાઈ આંબલિયા. સોનુબેન આંબલિયા, હું તમે આપણે સૌ ઓળખીએ છીએ એમને. મહિલા સુરક્ષા સમિતિમાં સુરત નગરપાલિકામાં એક હોદ્દા ઉપર બિરાજમાન છે.
सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे ओले ओले ओ, 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 ओले ओले ओ। વિપુલભાઈ चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे। अरे चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे। पीछे रह जाएगा ये जमाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। ओले ओले ओ, 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 ओले ओले ओ। झूठी खाई थी कसम जो निभाई नहीं, ओ झूठी खाई थी कसम जो निभाई नहीं, झूठी खाई थी कसम जो निभाई नहीं। काटी रात मैंने खेतों में तू आई नहीं, काटी रात मैंने खेतों में तू आई नहीं, ओ काटी रात मैंने खेतों में तू आई नहीं। लेके आया भी मैं घर से रजाई नहीं, लेके आया भी मैं घर से रजाई नहीं। नहीं आई 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 तू तो आई नहीं, ओ नहीं आई 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 तू तो आई नहीं, ओ काटी रात मैंने खेतों में तू आई नहीं। એક વાર જોરદાર તાળી થઈ આપણા બાળકો માટે. મનીષ આ કૃતિને શારદાબેન નટુભાઈ આંબલિયા તરફથી 500 રૂપિયાનું ઇનામ મળેલ છે. મિત્રો હવે આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીએ તો આપણા પરિવારના જે તેજસ્વી તારલાઓ છે તેનું આપણે સન્માન કરવાનું છે. આપણે છેલ્લા 2-3 વર્ષથી એક નોમિનેશન નવું અંદર એડ કર્યું છે કે જે આપણા પરિવારના બાળકો છે અને જેઓએ કંઈક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તો આપણો પરિવાર આપણા તમામ પરિવારની વચ્ચે તે બાળકનું સન્માન પત્ર આપી અને સન્માન કરશે અને તેની વિશિષ્ટ સિદ્ધિને બિરદાવશે. તો આ વર્ષે જેઓ આપણા આ વિશિષ્ટ સિદ્ધિ સન્માનમાં નોમિનેટ થયા છે અને હું જેમનું અહીંયાથી નામ લઉં તો તમને વિનંતી છે કે તેઓના સન્માનમાં આપણે એકવાર જોરદાર તાળી પાડવાની છે, કારણ કે તેઓ એક વિશિષ્ટ
उसे करने वाले सिर्फ और सिर्फ हमारे ग्रैंड पेरेंट्स होते हैं। तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ ना जानू मैं, बस इतना ही जानू। भगवान हर कहीं नहीं हो सकता, इसीलिए उन्होंने नाना और नानी को बनाया। रब दिखता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे તાળી ચાલુ રહેવી જોઈએ બાળકો માટે। यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। दादा और दादी वो नहीं जिनसे हम रोज बात करें, दादा दादी वो है जो भले ही हमसे दूर हो पर हमेशा दिल के पास रहते हैं। कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया, ओहो कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत, और कुछ ना जानूं, बस इतना ही जानूं। जिनके केसों में चांदी और दिल में सोना है, जिनके रातों की कहानी सुन के सपनों में खोना है, उन्हें हम प्यार से दादा दादी और नाना नानी कहते हैं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। ये कहानी दो ऐसे शख्स की है जिन्हें हम माँ और पिता कहते हैं। जब एक रोटी की 4 टुकड़े हो और खाने वाले 5, तब मुझे भूख नहीं है ऐसे कहने वाली सिर्फ माँ होती है। ખરેખર જોરદાર તાળીઓના નાખી આ હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતો કોણ છાનો, મને દુઃખ દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું। अपनों का प्यार क्या कहना, જોરદાર તાળી થઈ જાય બાળકો માટે। આ બાળકો માટે એક વાત તમને ખાસ મારે કહેવી જોઈએ કે આ નાના નાના ભૂલકાઓ બપોરની ઊંઘનો ત્યાગ કરીને છેલ્લા 15 દિવસથી મહેનત કરે છે, એટલે જોરદાર તાળી થઈ જાય બાળકો માટે। આ બાળકોની કૃતિ માટે 501 રૂપિયા રોકડા હેમંતભાઈ ગોટાભાઈ આંબલિયા ગામ જામકા તરફથી મળેલ છે। આ નાના બાળકોની કૃતિ જોઈને ખરેખર આપણને આનંદ થાય। આ કાર્યક્રમ છેલ્લા 1.5 કલાકથી આપણે
આ સમારોહને સફળતાપૂર્વક પહોંચાડવા માટે ઘણા બધા દાતાશ્રીઓનો કોમર્સ, સાયન્સ અને આર્ટ સુધીના બાળકોને આપણે પ્રોત્સાહિત કરવાના છે. ખાસ ગયા વર્ષથી આપણે એ રીતે નિર્ધાર્યું છે કે ધોરણ 5, 6, 7, 8, 9 અને 10માં જે પ્રથમ ક્રમાંક આવ્યો છે એમને આપણે વિશેષ ઇનામ કહેતા કે સાયકલ આપીને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. 51 રૂપિયા બાળકોને મળેલ છે. આપણે જોરદાર તાળી પાડીએ. આપણે આ પ્રથમ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને રમણીકભાઈ સન્માનિત કરી રહ્યા છે. એવી જ રીતે ધોરણ 2માં ત્રીજો, બીજો અને પ્રથમ ક્રમાંકે જે આવનાર બાળકો છે આપણે એમને સન્માનિત કરવાના છે. એમને પણ રમણીકભાઈ સન્માનિત કરશે. તો ત્રીજા ક્રમાંકે સ્મિત કલ્પેશભાઈ આંબલિયા, ગામ બુંડણી, જે 94.56% પાસ થયા છે. સ્મિત કલ્પેશભાઈ આંબલિયા, ધોરણ 2. ધોરણ 2 ની સ્લાઇડ મૂકજો ભાઈ. ધોરણ 2. બીજા ક્રમાંકે ધ્યાન પિયુષભાઈ આંબલિયા, ધ્યાન પિયુષભાઈ આંબલિયા, જે બીજા ક્રમાંકે 5.38% પાસ થયા છે. અને પ્રથમ ક્રમાંકે પરિબેન જિગ્નેશભાઈ આંબલિયા, ગામ છાપરી, જે 98.67% પાસ થયા છે. તો ત્રણે વિદ્યાર્થીને વિનંતી કરીએ કે સ્ટેજની ડાબી બાજુ સત્વરે પધારે. મિત, રીતિ અને પરી. જરા ઝડપથી પોતાનું ઇનામ ગ્રહણ કરવા માટે પધારીશું. ધોરણ 1 થી 4 ના દાતા એવા શ્રી રમણીકભાઈના વરદ હસ્તે આ બાળકોને ઇનામો પ્રાપ્ત થઈ રહ્યા છે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ જ છે. જેમને બ્લડ ડોનેશન કરવાની ઈચ્છા હોય એ બ્લડ ડોનેશન કેમ્પનો સંપર્ક કરી શકે છે. સાથે સાથે નેત્રદાનની તપાસ પણ કરવી. ઇનામ વિતરણનો સમાપ્ત થાય છે એ પૂર્વે આપણે એક કૃતિમાં ગરકાવ થવાનું છે. એ કૃતિ એટલે કે આપણા જ પરિવારની એક બાળકી જે આપણી વચ્ચે સરસ મજાની એક કવિતા લઈને આવી છે. આ કવિતાની ખાસિયત એ છે કે આ કવિતાના શબ્દ એમના બાળકીના પિતાએ લખીને આપ્યા છે અને બાળકીએ આ કવિતા તૈયાર કરી છે. એ બાળકી એટલે આરતી વિજયભાઈ આંબલિયા, જેમણે આ કવિતા રજૂ કરવાની છે. આરતી વિજયભાઈ આંબલિયા. તો એકવાર આપણે જોરદાર તાળીઓના નાદથી આરતીને આપણે બિરદાવીએ અને આપણે એમના શબ્દોને વિશેષ સાંભળીએ. તો આરતીને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારે. હવે રમણીકભાઈ આપનું સ્થાન ગ્રહણ કરશો. કવિતા રજૂ કરવા માંગુ છું. તો અહીં પધારેલા તમામ વડીલો તથા મારા ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે તે મારી કવિતા શાંતિથી સાંભળશે. આ કવિતામાં ભારતના લડવૈયા વિશે લખેલું છે. તેમાં આપણા ભારતનું ગર્વ છે, જે હું તમને સંભળાવું છું. તો સાંભળો. जीना सिखा दे आपको वह गीता सुनाती हूँ, लड़ना सिखा दे आपको वह गीता सुनाती हूँ, भावों के मन में बह रही सरिता सुनाती हूँ, तालियों का शोर कहीं और देखूंगी, मंच बहुत समृद्ध है कविता सुनाती हूँ. હવે પછી હું તમને જે કવિતા સંભળાવવા જઈ રહી છું તે જે આપણે રામ મંદિર માટે 500 વર્ષ લડ્યા હતા તે વિશેની છે. તો સાંભળો. तंबू में थे राम लल्ला और महलों में मारीज रहे, तंबू में थे राम लल्ला और महलों में मारीज रहे, राम लल्ला को गाली देते ऐसे भी कुछ नीच रहे, लेकिन आज भक्त जीते हैं रामद्रोही सब हारे हैं, युगों तपस्या की जाके तब राम घर में पधारे हैं. युगों युगों के बाद आज केवट फिर पांव पखार रहा, युगों युगों के बाद दशानन फिर से राम से हार रहा, युगों युगों के बाद समय फिर से उनको धुतकार रहा और बाबर भी कब्र से निकल के जय रहा. है भारत के राम जगो मैं तुम्हें जगाने आई हूँ, 100 धर्मों का धर्म एक बलिदान बताने आई हूँ. सुनो हिमालय कैद हुआ है दुश्मनों की जंजीरों में और आज बता दो कितना पानी है भारत के वीरों में. खड़ी शत्रु की फौज द्वार पर आज तुम्हें ललकार रही, सोए सिंह जगो भारत की माता तुम्हें पुकार रही, रण की भेड़ी बज रही, उठो मोहन इंद्रा त्यागो, पहला वाले के जागो. बलिदानों के व्रज दंड पर देशभक्त की ध्वजा जगे और रण के कंकड़ पहने हैं वह राष्ट्रभक्त की भुजा जगे. अग्निपंथ के पंथी जाग शीस हथेली पर धर कर, जागो रख के भक्त लाडले जागो जिसके सौदागर, खप्पर वाली काली जाके खप्पर वाली जाके
हिरण की चंडी घर घर नाचे मौत कहे प्यासी प्यासी रावण का वध स्वयं करूंगा कहने वाला राम जगे रावण का वध स्वयं करूंगा कहने वाला राम जगे कौरव शेष न एक बचेगा कहने वाला श्याम जगे परशुराम का परशु जागे रघुनंदन का बाण जागे यदुनंदन का चक्र जागे अर्जुन का धनुष महान जागे चोटी वाला चाणक्य जागे पोरस पुरुष महान जागे सैल्यू कस को कसने वाला चंद्रगुप्त बलवान जगे हटी हमीर जागे जिसने झुकना कभी न जाना जागे पद्मिनी का जोहर जागे केसरिया बाना देशभक्त का जीवित झंडा आजादी का दीवाना वह प्रताप का सिंह जगने में हल्दी घाटी का राणा दक्षिण वाला जगे शिवाजी खून साजी खाता जा मरने की हठाना करते विकट मराठों के राजा छत्रसाल बुंदेला जागे पंजाबी किरपान जागे 2 दिन जिया शेर के माफिक वो टीपू सुल्तान जगे कलवा है का जगे मोर्चा पानीपत मैदान जगे भगत सिंह की फांसी जागे राजगुरु का प्राण जगे जिसकी छोटी सी लकूटी से संगी ने भी हार गई हिटलर को जीता वो फौजे साथ मानवता का प्राण जगे और भारत का अभिमान जगे उस लकूटी और अंगूठे वाले बलिदान जगे आजादी की दुल्हन को जो सबसे पहले चुन गया स्वयं कफन की गांठ बांधकर सातों पावर घूम गया उस सुभाष की शान जगे और उस सुभाष की आन जगे ये भारत देश महान जगे ये भारत की संतान जगे क्या कहते हो मेरे भारत से चीनी टकराएंगे हैं क्या कहते हो मेरे भारत से चीनी टकराएंगे अरे चीनी को तो हम पानी में घोल घोल पी जाएंगे वे बर्बर था वे शुद्ध था हमने उसको शुद्ध किया हमने उसको बुद्ध दिया था उसने हमको युद्ध दिया आज बंधा है कफन शीश पर जिसको आना है आ जाओ चाओ माओ चीनी मीनी जिसमें दम हो टकराओ जिसके रण से बनता है रण का केसरिया बाना ओ कश्मीर हड़पने वाले कान खोल के सुनते जाना भारत के केसर की कीमत तो केवल सर है कोहिनूर की कीमत 5 जूते अजब अमर है रण के खेतों में छाएगा जब अमर मृत्यु का सन्नाटा तो कि जब रोटी होगी बारूद का आटा सनसन करते वीर चलेंगे जोबामी साफन वाला फिर चाहे पैकेट वाला हो या रावलपिंडी वाला जो हमसे टकराएगा वो चूर चूर हो जाएगा इस मिट्टी को छूने वाला मिट्टी में मिल जाएगा मैं हर घर में इनकलाब की आग लगाने आई हूँ है भारत के राम जगो मैं तुम्हें जगाने आई हूँ તમને ખબર જ હશે આપણા ભારતની અંદર હમણાં એક બનાવ બન્યો કાશ્મીરમાં પહેલગામમાં ધર્મ પૂછીને ભાઈઓને ગોળી મારવામાં આવી તો બહેનોએ કીધું અમને પણ ગોળી મારી દો તો આતંકવાદીઓએ કીધું નહીં તમે જઈને મોદી સરકારને કહો તો બહેનોએ જઈને મોદી સરકારને એવું કીધું મોદી સરકારે જે જવાબ આપ્યો આતંકવાદીને તે જવાબ તમને કવિતા રીતે કહેવા માંગુ છું તો સાંભળો जीना सिखा दे आपको वे गीता सुनाती हूँ लड़ना सिखा दे आपको वे गीता सुनाती हूँ भावों के मन में बह रही सरिता सुनाती हूँ तालियों का शोर कहीं और देखोगी मंच बहुत समृद्ध है कविता सुनाती हूँ दुनिया को भारत का यशगान सुनाया है हमने दुश्मनों के घर में घुसकर ही जश्न मनाया है हमने धर्म पूछकर बहनों का सिंदूर मिटाया था तुमने उसी मिटे सिंदूर को ही बारूद बनाया है हमने ईरान तक की ताकत पर खुददारी अड़ती है यहाँ व्योमिका और सोफिया जैसी नारी लड़ती है पहलगाम का बदला लेके दुश्मन को ये बता दिया हमने पहलगाम का बदला लेके दुनिया को ये बता दिया हमने कि चुटकी भर सिंदूर की कीमत कितनी भारी पड़ती है भारत माँ के शेर है घर में घुसकर शीश उतारेंगे अरे नस्लें भी थर थर कांपेगी इतनी गोली मारेंगे भारत जय हिंदुस्तान जिंदाबाद અમને અમારી ઓપરેશન સિંદૂરની ટીમ પર ગર્વ છે બોલો ભારત માતા કી એક આપણે ઝાંસીની રાણી જે આપણે વાર્તા ને વાતો સાંભળીએ છે ખરા અર્થમાં આંબલિયા પરિવારની ઝાંસીની રાણી જેવી સ્પીચ હતી કે નહીં રૂવાડા ઉભા થઈ ગયા કે નહીં વાહ ભાઈ વાહ નાગજીભાઈ ભીખાભાઈ આંબલિયા મોટી વડાળ તરફથી 500 રૂપિયા આરતીબેનને મળે છે શારદાબેન વિનોદભાઈ આંબલિયા તરફથી 200 રૂપિયા આરતીબેનને મળે છે આપણે જોરદાર તાળીઓના નાદથી આપણે આરતીને વધાવીએ આપણા ઇનામ વિતરણના કાર્યક્રમને ફટાફટ આગળ વધેલતા ધોરણ 5 થી 7 ના ઇનામ